અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર ગુજારો અકસ્માત, જેમાં 10 લોકોના મોત નીપજ્યા। ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે સંવેદના વ્યક્ત કરી અને મૃતકોના પરિવારજનોને સહાય માટે સરકારને અપીલ કરી। અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર ગુજારો અકસ્માત સર્જાયો હતો, જેમાં વડોદરાથી અમદાવાદ તરફ જઈ રહેલા અર્ટિગા કાર ચાલકે નડિયાદ નજીક અચાનક કાબુ ગુમાવતા રોડની સાઈડમાં પાર્ક ક્ષતિગ્રસ્ત ટેન્કરની પાછળ ધડાકેભેર ઘૂસી જતા હાઈવે ઉપર મરણચીસો ગુંજી ઉઠી હતી। ત્યારે અચાનક બનેલા અકસ્માતના પગલે નેશનલ હાઈવે પર થોડી વાર માટે ચક્કાજામ જેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી। જો કે બનાવને પગલે ઇમરજન્સી સેવા 108, હાઈવે પેટ્રોલિંગ પોલીસ તેમજ ખેડા જિલ્લા પોલીસ વડા, જિલ્લા કલેક્ટર સહિતનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ત્યારે સમગ્ર ઘટનામાં અર્ટિગા ગાડીના ડ્રાઈવર સહિત 8 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 2 લોકોને સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા। ત્યારે આ ગુજારા અકસ્માતમાં 10 લોકોના મોત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી સાથે શોકનો માહોલ સર્જાયો હતો। ત્યારે વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર વાહન અકસ્માતમાં 10 લોકોના મૃત્યુના સમાચાર જાણીને કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે દુઃખની લાગણી સાથે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને ખાનગી વાહનોમાં કેપેસિટી બહારના વધુ પેસેન્જરો ભરીને જોખમી મુસાફરી કરાવતા આવા ખાનગી વાહનો તરફ સરકાર આંખ-આડા કાન કરતી હોવાના આક્ષેપો સાથે નિયમોથી વિરુદ્ધ ગેરકાયદેસર રીતે ચાલતા આવા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવા માટે પણ રજૂઆત કરવામાં આવી હતી। ઉપરાંત આ અકસ્માતમાં મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને સત્વરે આર્થિક સહાય ચૂકવવાની સરકાર સમક્ષ માંગણી પણ કરી હતી। અતિશય દુઃખદ સમાચાર મળ્યા કે વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે ઉપર એક કારનો અકસ્માત થયો અને 10 વ્યક્તિઓના એમાં મૃત્યુ થયા છે। આજે કારનો અકસ્માત નડ્યો છે, એ ગાડી 10 વ્યક્તિ બેસાડી શકે એવી કેપેસિટીની પણ નહોતી। ખાનગી વાહનને ટેક્સી તરીકે યુઝ કરીને લોકોને લઈ જવાતા। આવી જ શટલ ખાનગી ગાડીઓમાં કેપેસિટીથી વધારે લોકોને ભરીને લઈ જવાની એક પ્રવૃત્તિ સમગ્ર ગુજરાતમાં ચાલે છે। હપ્તાઓ આપવાના, પૈસા ખાવાના તંત્રએ સરકારની મીઠી નજર અને રહેમ રાહના કારણે આ પ્રકારની પ્રવૃત્તિ ચાલે છે અને પરિણામે ભોગ કોણ બને છે? એક સામાન્ય વ્યક્તિ જે આમાં બેસીને નીકળે એ વ્યક્તિઓને એક આર્થિક પરિસ્થિતિ, એના કારણો બસોની કે પબ્લિક ટ્રાન્સપોર્ટેશનની સારી સુવિધા નહીં હોવાના કારણે લોકો એમાં બેસે છે, મુસાફરી કરે છે અને જ્યારે આવા અકસ્માત થાય છે ત્યારે નિર્દોષ વ્યક્તિઓ જીવ ગુમાવે છે અને આવી ગેરકાયદેસર ચાલતી ગાડીના અકસ્માતમાંથી મૃત્યુ થાય છે ત્યારે વીમા કંપનીઓ પણ હાથ ઊંચા કરી લે છે અને જે પરિવારમાં કોઈ કમાવનાર વ્યક્તિ મૃત્યુ પામે તો પછી પાછળ એને વીમાની રકમ પણ મળતી નથી। આ બધું જ સરકારની મીઠી નજર નીચે હપ્તા ખાવ પ્રવૃત્તિના કારણે ચાલે છે। આપણા ગુજરાતમાં આખા દેશમાં સર્વોત્તમ પબ્લિક ટ્રાન્સપોર્ટ એટલે કે બસ અને સરકારી રીતે કાયદેસરની ચાલતી સુવિધાઓ સસ્તામાં સસ્તા દરે ઉત્તમ ચાલતી હતી। આજે એના બદલે હપ્તાઓ આપવાના, ભ્રષ્ટાચાર થાય અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલે છે। સરકારને અનુરોધ કરીશ કે સૌથી પહેલાં તો આજે સામાન્ય પરિવારના 10 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો છે, એમને પૂરતી સરકાર સહાય આપે। કોઈ પણ નાણાંનું વળતર જે માણસે જીવ ગુમાવ્યો છે એની ખોટ પૂરી ન કરી શકે, પરંતુ કમસે કમ એ કમાનાર વ્યક્તિગત જતી રહી હોય ત્યારે એ પરિવારને એક સારો સથિયારો મળે એ પણ જરૂરી હોય છે। જે વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે એ સૌને કોંગ્રેસ પક્ષ વતી અને મારા વતી શ્રદ્ધા સુમન સમર્પિત કરું છું। આ પરિવારો ઉપર આભ તૂટી પડ્યું છે ત્યારે એના દુઃખમાં સહભાગી થઈએ છીએ। ઈશ્વરને પ્રાર્થના કરું છું કે ઈશ્વર પરિવાર ઉપર જે દુઃખ આવી પડ્યું છે એને સહન કરવાની શક્તિ અર્પે અને મૃતકના આત્માઓને શાંતિ મળે એ માટે પ્રાર્થના કરું છું। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है,
इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।